રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતના કૃષિ મંત્રીએ આપેલા નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા. લલિત વસોયાએ રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર પર ઉઠ્યા સવાલ. ડીએપી ખાતર ના મળતું હોવાને કારણે ખેડૂતો હેરાન. ગુજરાતના કૃષિ મંત્રીએ ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત હોવાની વાત સ્વીકારી. કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે કે ખાતરનો જથ્થો એક અઠવાડિયામાં મળી જશે. કૃષિ મંત્રી સ્પષ્ટતા કરે કે કેન્દ્ર સરકાર ગુજરાતને કેટલો ખાતરનો જથ્થો ફાળવશે. લલિત વસોયા: એક અઠવાડિયા બાદ ખાતર મળશે તો રવિ પાકના વાવેતરને વિલંબ થશે. લલિત વસોયા: રવિ પાકના વાવેતરમાં વિલંબ થશે તો ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા. રોલ સાહેબ, આજે રાજ્યના કૃષિ મંત્રીએ મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે રાજ્યની અંદર રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપી અને એનપીકેની અછત છે. કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે ખાતરનો જથ્થો માંગ્યો છે અને અઠવાડિયાની અંદર ખાતર આવી જશે. રાઘવજીભાઈએ એક ચોખવટ કરવાની જરૂર હતી કે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે અને કેન્દ્ર સરકારે ગુજરાતને ખાતરનો જથ્થો કેટલો ફાળવ્યો છે. અમારી પાસે જે માહિતી છે એ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને જે રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેની જરૂર છે એના કરતાં કેન્દ્ર સરકારે ઓછો જથ્થો ફાળવ્યો છે. અને કૃષિ મંત્રી અઠવાડિયાની અંદર ખાતર આવવાની વાત કરે છે તો કૃષિ મંત્રીને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક વાવેતર માટેનો સમય વીતી રહ્યો છે અને પાછળથી રવિ પાકનું વાવેતર કરવામાં આવે કે લેટ વાવેતર કરવામાં આવે તો એના ઉત્પાદન ઉપર એની અસર થાય છે. એટલે કૃષિ મંત્રી શ્રી અને રાજ્ય સરકારની જવાબદારી છે કે ગમે તે વ્યવસ્થા કરીને તાત્કાલિક ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવો જોઈએ. લલિતભાઈ, અત્યારે કેવી અછત સર્જાઈ રહી છે? ખેડૂતો કેવા હેરાન થઈ રહ્યા છે? ખુદ કૃષિ મંત્રી સ્વીકારી રહ્યા છે કે રાજ્યમાં ડીએપી અને એનપીકેની અછત છે. રવિ પાકના વાવેતરમાં મોડું થઈ રહ્યું છે. એક જગ્યા ઉપર તાલુકા મથકો ઉપર 300-400 ખેડૂતો રાતથી સવાર સુધી લાઈનમાં ઊભા રહે છે ત્યારે એને 2 થેલી ખાતર મળે છે. 2 થેલી ખાતરની અંદર 4 વીઘાની અંદર વાવેતર થઈ શકે. ખેડૂતોએ 10 વીઘાની અંદર વાવેતર કરવું હોય તો 10 દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે. એ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અનાવડતને કારણે ઊભી થઈ છે અને ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે.